पेंटेड पेनलेस लर्निंग। टाइटल तो आपने पढ़ ही लिया होगा कि हम आज क्या पढ़ने वाले हैं। तो आपकी एनर्जी होनी चाहिए ना। यस, डायरो शुरू करिए। फिर तुम्हें राजस्थानी तो नहीं नहीं, हम इंडियन है। જય હિન્દ ભાઈ, આજનો સેશન આપણે સ્ટાર્ટ કરીએ। બહુ મસ્ત મજાનો ટોપિક છે અને આજે આપણે પકડો છે, તમે જો આજે મૂકવા નથી। શોર્ટ નોટ કઈ રીતે લખવી આજે આપણે શીખવાના છીએ, લાઈવ શીખવાના છીએ। તમને લોકોને ફાયદો એ છે કે તમે મારી પાસે બીજી ત્રીજી વાર શીખો છો, અમુક સ્ટુડન્ટ, બધા નહીં, બરાબર। એટલે એને તો મસ્ત આમ ટેકનિક રિવાઇઝ થતી હશે અને એના મગજમાં પેટર્ન ફોલો થતી હશે કે નહીં સર, શોર્ટ નોટમાં મુદ્દા વાઇઝ આ રીતના લખી શકીએ, કેમ કે આપણે પોઈન્ટ્સ ઓલરેડી આપે છે, है ना। तो स्टार्ट करिए છીએ આજનો જોરદાર મસ્ત મજાનો સેશન, હાઉ ટુ રાઇટ અ શોર્ટ નોટ, એની શોર્ટ નોટ। આપણે કેટલા બધા યુનિટ આવે હે, એટલા બધા યુનિટમાં કેટલી બધી શોર્ટ નોટ આવે, એમાંથી કોઈ પણ શોર્ટ નોટ પૂછે ને, યુ વિલ બી એબલ ટુ રાઇટ એની શોર્ટ નોટ વેરી ઇઝીલી, બહુ સરળ રીતના લખી શકશો, બરાબર। સો આર યુ રેડી? તમે તૈયાર છો? તો આપણે સ્ટાર્ટ કરીએ। લેટ્સ ગો। યસ સર, મને ઇંગ્લિશ નથી ફાવતું, એમ નહીં બોલવાનું ચચ્ચા, મને ઇંગ્લિશ નથી ફાવતું, એમ બોલવાનું કે હું સાહેબ ઇંગ્લિશ શીખી રહ્યો છું, મને તકલીફ પડે છે, આનું સોલ્યુશન આપો, બરાબર। નથી ફાવતું એનો મતલબ બ્રહ્માંડને એનર્જી તમે મોકલી નેગેટિવ, કે મને ઇંગ્લિશ ફાવતું નથી, બરાબર। બ્રહ્માંડ હામું આપશે તમને કે તને ઇંગ્લિશ નહીં ફાવે। ઓલું તમે બોલતા હોય ને, ઓલું શું કહ્યું, રિસ્પેક્ટ આપો ને રિસ્પેક્ટ લો, ગીવ રિસ્પેક્ટ ને ટેક રિસ્પેક્ટ, આવું કંઈક બોલો છો ને, એનો મતલબ જે આપશો એ મળશે ને। સો બ્રહ્માંડ ને, આવડા મોટા બ્રહ્માંડ ને, યુનિવર્સ ને તમે મેસેજ આપો છો કે મને અંગ્રેજી નથી ફાવતું, તમને હું મેસેજ હામો ફટકા હે, તમને નહીં આવડે, સમજાય? એમ બોલો, હું ઇંગ્લિશ શીખી રહ્યો છું, કેમ કે શબ્દમાં વાઇબ્રેશન્સ હોય, બિલીવ મી, વિશ્વાસ માનો આ હોય, હે ને। એમ બોલો, ઇંગ્લિશ શીખી રહ્યો છું સાહેબ, તકલીફ પડે છે, આમાં શું કરું, તો હું તમને સોલ્યુશન આપી શકું। સોલ્યુશન એક જ છે, અનિરુદ્ધ સરના લેક્ચર સેશન અટેન્ડ કરો, કોઈ પણ સરના કોઈ પણ જગ્યાએ જ્યાંથી કન્ટેન્ટ મળે છે વાળા ઘડીએ રિપીટ કરો, એનો મતલબ કે મગજમાં પેટર્ન ફોલો થશે। અચ્છા, ઇંગ્લિશમાં આમ કેવું હોય તો આમ કહી શકાય, આમ કેવું હોય તો આમ, પછી હાથે હાથે સેન્ટેન્સ બનાવી શકશો, સીધી વસ્તુ છે। તો સ્ટાર્ટ કરીએ છીએ ભાઈ। જય હિન્દ। આજનો સેશન શોર્ટ નોટ કઈ રીતે લખવી આપણે શીખવાના છીએ, ફર્સ્ટ ક્લાસ। અહીંયા તમારા માટે ઘણા બધા ક્વેશ્ચન છે, રાઈટ any one of the following short note focusing on the questions, બરાબર। નીચે આપેલા મુદ્દાના આધારે તમારે જે શોર્ટ નોટ લખવી લખો, એક અહીંયા આપેલી છે, એક અહીંયા, જે લખવી તમે લખી શકો ભાઈ, જેટલી લખવી હોય એટલી લખી શકો। જો કેટલી બધી શોર્ટ નોટ લાવ્યો છો, કેટલી બધી શોર્ટ નોટ, હા, વાંચીને થાકી જવાના છો, પણ ફાયદો તમને એ છે કે વિથ આન્સર આ ફાઇલ ની અંદર, આ પીડીએફ ની અંદર તમને શોર્ટ નોટ મળી રહેશે, ક્વેશ્ચન તો હશે અને આન્સર પણ હશે, બરાબર। એટલે તમારા માટે બેનિફિટ છે। ક્વેશ્ચન છે કે શું લેવાના, વન્ડરફુલ ટીચર, તો અહીંયા એના પોઈન્ટ્સ આપેલા છે, બરાબર, અને પોઈન્ટ્સ ને આધારે અહીંયા એનો આન્સર છે, સેમ બધી શોર્ટ નોટ માટે કરેલું છે। તો તમારે શું કરવાનું છે, આ ફાઇલ ની અંદર રહેલી 10 શોર્ટ નોટ એકવાર રીડ કરી જવાની છે, વાંચી જવાની છે। વાંચશો તો શું થશે, તો કે મગજમાં પેટર્ન છપાતી જશે। હું વાળા ઘડીએ પેટર્ન શા માટે બોલું છું, હમણાં આપણે લખીએ ને એટલે તમને ખ્યાલ આવશે કે શોર્ટ નોટ લખવાની એક પેટર્ન હોય, એક મેથડ હોય, એક પદ્ધતિ હોય, એક પ્રોસેસ હોય, ડન છે। ચલો, સો શોર્ટ નોટ આમાંથી ને જે લખવી હોય લખીએ। કઈ લખવી છે બોલો, જ્યાં કયો ને ઉભા રહેવી। પેલી લખવી છે એમજીપી ડ્રાઈવ વાળી, બાકીના તો આન્સર જો કે આપેલા છે, કે બીજી લખવી છે મધર વન્ડરફુલ ક્રિએશન વાળી, કઈ લખવી છે, ત્રીજી છે અસુર સટમ, ત્યાંથી આન્સર આપેલા છે। પ્રેક્ટિસ માટે બે છે, પેલી લખવી છે કે બીજી મમ્મી વાળી છે, માતા વાળી, અને પેલી જે છે એ છે એમજીપી ડ્રાઈવ વાળી। ફર્સ્ટ કે સેકન્ડ કઈ લખવી છે, કમેન્ટ કરો ચલો। પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે। આ એપ્લિકેશનમાં શું છે, બધા જ વિષયના વિડિયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો, ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું। તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો। ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ। હા, ચલો તો સ્ટાર્ટ કરીએ છીએ ભાઈ। મોટા ભાગનાની કમેન્ટ એમ છે કે સાહેબ એમજીપી ને રહેવા દો, માતા વાળી શોર્ટ નોટ લખાવો,
બગડા કમેન્ટમાં ઝાઝા દેખાણા તો આપણે માન રાખીએ છીએ અને વંદે માતરમ સ્ટાર્ટ કરીએ છીએ. આપણી શોર્ટ નોટ છે મધર અ વન્ડરફુલ ક્રિએશન, કે માતા એક અદ્ભુત સર્જન, અને હકીકતમાં એક અદ્ભુત સર્જન, ભગવાનનું બનાવેલું એક એવું સર્જન, એક એવું ક્રિએશન કે સમગ્ર ફેમિલીને નહીં સમગ્ર સંસારને સંભાળે છે. આપણે તો દેશના નામમાં તે માતા લગાડીએ છીએ કે ભારત માતા, ભારત માતા કી જય. આપણે ગાય જે પશુ છે એને પશુ નથી માનતા, આપણે ગાય માતા કહીએ છીએ, હેને? તો એ માં ઉપર એક શોર્ટ નોટ લખવાની હોય અને આપણે ચેપ્ટર ભણેલા છે એની ચેપ્ટરના પાછા પોઈન્ટ્સ આપેલા હોય અને તોય આપણે શોર્ટ નોટ ના લખીએ કે તો એ અઘરું થઈ જાય ભાઈ, હેને? તો આજે સમજી લ્યો, વિચારી લ્યો કઈ રીતના લખશો એક્ઝામમાં. એક્ઝામમાં જઈને નથી વિચારવાનું, આજે સમજી લો ને આજે વિચારી લો, બરાબર છે? ખાલી આ શોર્ટ નોટ પૂછાય કેમ લખવાની એનો આન્સર આપણે અહીંયા નહીં લખીએ. કોઈ પણ શોર્ટ નોટ પૂછાય કઈ રીતે લખવાની એનો આન્સર આપણે અહીંયા લખશું. ચલો સો હવે તમે રેડી હોય એ આપણે ટોપિક સિલેક્ટ થઈ ગયો છે એટલા બધા ક્વેશ્ચન માંથી. હવે ફોકસ પૂરું રાખવાનું છે અને હવે એકદમ વ્યવસ્થિત આપણે સ્ટાર્ટ કરવાનું છે. ફોર રેડી? કરીએ સ્ટાર્ટ. મધર વન્ડરફુલ ક્રિએશન, નીચે પોઈન્ટ્સ બી આપેલા છે. જો ક્વેશ્ચન બહુ ઈઝી છે કે મધર વન્ડરફુલ ક્રિએશન મતલબ માતા એક ભગવાનનું અદ્ભુત સર્જન. આના વિશે જ્યારે આપણે લખવાનું હોય ત્યારે મગજમાં આખા ચેપ્ટરમાં રહેલી સ્ટોરી વિચારવાની કે એક એન્જલ આવ્યા હતા, ભગવાનને કીધું તું કે એટલું બધું એક દિવસમાં તમે મુશ્કેલી ના બેઠો, એટલો બધો ઓવર ટાઈમ મુલા કરો છો, આજે 6થો દિવસ છે તમારો ઓવર ટાઈમનો. ભગવાન કે નહીં, હું એક એવું મોડેલ બનાવું છું, એક એવું આદર્શ મોડેલ બનાવું છું, એટલે મને કામ પતવા આવ્યું જ છે, કમ્પ્લીટ કરી લેવા દો એમ. પછી જે વર્ણન આવે છે કે એટલા જોડી હાથ ને એટલા જોડી પગ ને આ ને તે ને બધી વસ્તુ, બરાબર? પગ નહીં, હા, એટલા જોડી આંખ ને એટલા જોડી હાથ, અને કેટલું બધું વસ્તુમાં એક સાથે એક સમય મેનેજ કરી લે. બધી વસ્તુ ધીરે ધીરે યાદ આવતી જશે એમ લખતા જશું. સૌથી પહેલો મુદ્દો, હાઉ શુડ હર પાર્ટ્સ બી? એના પાર્ટ્સ કેવા હોવા જોઈએ? તો આપણને ખબર છે એના પાર્ટ્સ મૂવેબલ અને રિપ્લેસેબલ હોવા જોઈએ, હે ને? ચેપ્ટર ભણ્યા હશે ને ખબર હશે એના પાર્ટ મૂવેબલ અને રિપ્લેસેબલ, કે હલનચલન કરીએ કે એવા, અને એક હાથ કામ ન કરે તો બીજા હાથે કામ હલાવી લે એવા હોવા જોઈએ, બરાબર? વોટ હેપન્સ ટુ હર લેપ? એના ખોળાને શું થાય? કાંઈ ન થાય સાહેબ. શું થાય? જ્યારે એ બેઠા હોય ત્યારે એમનો ખોળો હોય, પણ when she stands up, એ જ્યારે ઊભા થાય ત્યારે the lap disappears, ખોળો ગાયબ થઈ જાય. સો આ ખાસિયત છે. એ ખોળાની બીજી ખાસિયત શું છે? તો કે સર ને આ દુનિયા, સમગ્ર દુનિયાનું સુકૂન ત્યાં છે, બરાબર? સો આપણે બધી વસ્તુ લખશું તમે તારે. કહે છે કે વોટ ઇઝ ધ સ્ટ્રેન્થ ઓફ હર કિસ? એની કિસ મતલબ માતાના ચુંબનમાં શું તાકાત છે? તો માતાના ચુંબનમાં તાકાત છે કે એના બાળકનું તૂટેલા પગથી લઈને તૂટેલા હૃદય સુધીની તમામ વસ્તુ જે છે એને સાજી કરી શકે. એ માતાના કિસ એટલે કે ચુંબનમાં પ્રભાવ છે, તાકાત છે. હાઉ મેની પેર્સ ઓફ હેન્ડ્સ? કેટલા જોડી હાથ છે? એન્ડ આઈ શુડ શી હેવ? કેટલા જોડી હાથ અને કેટલા જોડી આંખ? ચલો કેટલાને યાદ છે કમેન્ટ કરો. કેટલા જોડી હાથ? જોડી કહો, કેટલા જોડી હાથ હોવા જોઈએ અને કેટલા જોડી આંખ હોવી જોઈએ? કમેન્ટ કરો. એચ કરીને કરો સાહેબ આટલા જોડી, અને ઈ કરીને કરો સાહેબ આટલા જોડી. ચલો જોડી કહો, 2 જોડી એનો મતલબ 4 થાય. તમારે જોડી કમેન્ટ કરવાની, અંક નહીં, બરાબર? કેટલા જોડી હાથ, કેટલા જોડી આંખ? કમેન્ટ કરો. હેન્ડ અને આઈ, આંખની 3 જોડી અને હાથની 6 જોડી. પરફેક્ટ. બાકી જે 2 જોડી 4 જોડી રમે છે, ઓ ભાઈ ઘરઘરતા ના રમો, હવે મોટા થઈ જાવ, એક્ઝામ નજીક છે. આંખની છે ને માતાને 3 પેર હોવી જોઈએ, 3 જોડી, અને આ જે હાથ છે એની માતાને 6 જોડી હોવી જોઈએ, બરાબર? પછીનો ક્વેશ્ચન છે કે વોટ વુડ શી ડુ વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ? એ ચીડાયા વગર, વિધાઉટ એટલે ચીડાવું એટલે ઇરિટેટેડ, ને વિધાઉટ એટલે વગર. ચીડાયા વગર માતા વોટ વુડ શી ડુ? એ શું કરી શકે? તો માતા ચીડાયા વગર એના બાળકનું બાથ, પ્લે, સ્ટડી, ફૂડ બધું મેનેજ કરી શકે. વોટ ઇઝ ધ ટીયર ફર? જે માતાના આંખમાં છેલ્લે આંસુ આવેલા હોય છે, જે એન્જલ તો એમ કે આ લીકેજ છે, પણ લીકેજ નથી, એ આંસુ છે. તો એ મિરેકલ છે. એ ફોર કેના માટે છે? તો કે સાહેબ દુઃખ માટે, ખુશી માટે, નિરાશા માટે, એકલતાના, ગર્વના, આ બધા માટેના આંસુ છે, બરાબર? ચેપ્ટરમાં આવે છે ને પ્રાઉડ ને ડિસઅપોઇન્ટમેન્ટ ને લોનલીનેસ ને આ બધી વસ્તુ. સો આપણે લખશું. સો ટૂંકમાં ક્વેશ્ચન ના આન્સર આપણને આવડે છે. કેમ? તો કે વી હેવ લર્ન ચેપ્ટર. આપણે ચેપ્ટર ભણી ગયેલા છીએ, બરાબર છે?
બીજી વસ્તુ કે આપણને આ શોર્ટ નોટ કોઈ પણ પૂછે, કોઈ પણ યુનિટની કોઈ પણ શોર્ટ નોટ પૂછે, એમ કહું કોઈ પણ યુનિટની કોઈ પણ શોર્ટ નોટ પૂછે ને એનું કન્ટેન્ટ આપણને ખબર હોવી જોઈએ કે આપણે યુનિટમાં ભણ્યા શું છે, એની સ્ટોરી આપણને ખ્યાલ હોવો જોઈએ. સો મધર અ વન્ડરફુલ ક્રિએશન, એની સ્ટોરી પણ આપણને ખ્યાલ છે. એનો મતલબ સર ચેપ્ટર ભણેલા હોઈએ, સ્ટોરી ખબર હોય એટલે આપણે શોર્ટ નોટને ઇઝીલી લખીએ કે કેમ લખવાની એ આપણે શીખીએ. જો સૌથી પહેલી લાઈન શું લખશું, તો ક્વેશ્ચન નો આન્સર નહીં આપીએ. સૌથી પહેલી લાઈનમાં આપણે લખશું કે મધર અ વન્ડરફુલ ક્રિએશન, નહીં મધર ઇઝ અ વન્ડરફુલ ક્રિએશન એમ લખશું. માતા છે એ વન્ડરફુલ ક્રિએશન છે. કોનું? તો કે ગોડ, ભગવાનનું. મધર ઇઝ અ વન્ડરફુલ ક્રિએશન ઓફ ધ ગોડ, કે ભગવાનનું એક અદ્ભુત સર્જન છે. કોણ? તો કે આપણા મમ્મી. સમજાય? હવે આપણે એક પછી ક્વેશ્ચન આન્સર લખવા હોય તો લખી શકીએ. વચ્ચે વચ્ચે આપણે આપણી મૌલિકતાથી આન્સર લખવાના, બરાબર? કે આપણે આપણા શબ્દોમાં આપણું કઈ આપણને ચેપ્ટરને લગતું અને અકોર્ડિંગ ટુ ધ પોઈન્ટ્સ, આ પોઈન્ટ્સ ને આધારે કોઈ વાત યાદ આવશે તો આપણે મૌલિકતાથી એને છાપી દેશું, બરાબર? સો હાઉ શુડ હર પાર્ટ્સ બી, એના પાર્ટ્સ કેવા હોવા જોઈએ? તો આપણે અહીંયા લખશું કે જે મમ્મી છે એના પાર્ટ્સ કેવા હોવા જોઈએ, તો કે હર પાર્ટ્સ શુડ બી. જો હું ક્વેશ્ચન માંથી જ આન્સર લખું છું, હર પાર્ટ્સ, જો હાઉ શુડ હર પાર્ટ્સ શુડ, જો હાઉ શુડ હર પાર્ટ્સ બી, તો એમાંથી જ આન્સર લખું છું કે હર પાર્ટ્સ શુડ બી, એના પાર્ટ્સ કેવા હોવા જોઈએ ભાઈ બધા શરીરના અંગો? મૂવેબલ અને રિપ્લેસેબલ. યાદ આવે છે? મૂવેબલ અને રિપ્લેસેબલ. તો આપણે લખી નાખ્યું મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ હોવા જોઈએ. ડન છે. પછી આપણે આગળ શું લખશું, તો કે સર બીજો ક્વેશ્ચન વાંચો. બરાબર છે. બીજો ક્વેશ્ચન શું લખ્યો છે? વોટ હેપન્સ ટુ હર લેપ, એના ખોળાને શું થાય? તો કે સાહેબ હર લેપ ઇઝ disappears, એ ગાયબ થઈ જાય. disappears ક્યારે? તો કે સર when she stands up, when she, જ્યારે ઊભા થાય ને મમ્મી ત્યારે એનો ખોળો છે ગાયબ થઈ જાય. stands up, બરાબર. સો આપણે બે ક્વેશ્ચન આન્સર લખી નાખ્યા. તમે તમારા નોટબુકમાં લખશો ને એટલે આ કઈ અઢી લાઈન નહીં થાય, ઓછામાં ઓછી 3.5 લાઈન જેવું થઈ જશે તમારા સપ્લીમાં પણ, બરાબર છે? પણ અહીંયા સુધીની વાત પેલા સમજાય છે કે નહીં? પછી હું તમને સમજાવું કે આ મૌલિકતા જે હું કરતો હતો આપણે રીતે જે લખવાનું છે, ચેપ્ટરની સ્ટોરી જે લખવાની છે, અને આખા ખાલી આન્સર દઈએ અને શોર્ટ નોટ કમ્પ્લીટ કરીએ એમ નહીં. શોર્ટ નોટ વાંચનાર ને ક્વેશ્ચન ના આન્સર લખેલા છે એવું ન લાગવું જોઈએ. શોર્ટ નોટ ટૂંક નોંધ લાગવી જોઈએ અબાઉટ ધીસ ટોપિક, કે વન્ડરફુલ ક્રિએશન કોણ? તો કે મધર. એમ સ્ટોરી જેવું લાગવું જોઈએ. કઈ રીતે લખવું હું તમને સમજાવું. એ પેલા આટલું કેટલાને સમજાવવાનું કે બંને ક્વેશ્ચન આન્સર આપ્યા, પણ એના પહેલા આપણે અહીંયા ટાઇટલની લાઈન એક લખીશું, તો કે મધર ઇઝ અ વન્ડરફુલ ક્રિએશન ઓફ ધ ગોડ. એ જનરલ લાઈન છે. અહીંયા સુધી કેટલાને સમજાય છે ભાઈ? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. બોલો શું ક્વેશ્ચન છે? સર આ લખવાનું છે? શું? આ તમે લખ્યું એ લખવાનું? હેલો, સર તમે જે લખ્યું છે એ લખવાનું છે નોટમાં? તમે સાથે સાથે લખી શકો છો. યસ, કેમ કે આપણી શોર્ટ નોટ લખતી વખતે સ્પીડ છે એ ધીમી હોય. યસ, લખવાનું છે, લખી શકો છો. સારું. ભાઈ દરેક સ્ટુડન્ટ, આ તો મતલબ કહેવાની વાત નથી, જો કે હારવાર લખતું જ જવાનું. જ્યારે લખવાનું ક્યારે ન હોય ખબર છે? જ્યારે કોઈ ટોપિક એટલો સ્પીડમાં ચાલે છે, એ એટલો ઈઝી છે કે આપણે એમસીક્યુ સોલ્વ કરીએ છીએ, કોઈ ટોપિકની પ્રેક્ટિસ કરીએ છીએ, તો ત્યારે ના લખો તો ચાલે, કેમ કે પીડીએફ માંથી પછી લખી લો, એ જ હિતાવહ છે. હારવાર લખો તો નહીં સમજાય, નહીં ઓલું લખવાનું પૂરું થાય. પણ આ તો શું છે કે હારવાર ધીમે ધીમે આપણે લખતા જઈએ છીએ, સ્પીડમાં તો લખતો નથી, એટલે હારવાર લખી શકાય. ખોટું પીડીએફ માં પછી લખવા કરતા લખતા જાવ, સમજતા જાવ, લખતા જાવ. રેડી છે? ચલો સો આગળ વધીએ. હવે જુઓ, આ ચેપ્ટર જે છે જેની અંદર માતાની વાત છે, એમાં એના પાર્ટ્સ ની વાત કરી,
એના લેપની વાત કરી, એના કિસની વાત કરી, એના હાથ અને આંખની વાત કરી, બરાબર. એક એક પાર્ટની વાત ખાલી કરતા જ આવી એ યોગ્ય નથી. આપણે માતા વિશે કોઈ જનરલ સેન્ટેન્સ પણ લખીએ કે આપણે લખીએ છીએ. જો પેલા અહીંયા સુધી વાંચો. Mother is a wonderful creation of the God. Her parts should be movable and replaceable. Her lap is disappears when she stands up. એ જ્યારે ઊભા થાય ત્યારે એમનો ખોળો ગાયબ થઈ જાય. બરાબર. પછી આપણે લખી શકાય કે she can endure, એ સહન કરી શકે. આ ચેપ્ટર ની જ લાઈન છે. she can endure much more situations. બરાબર. ઘણી બધી સિચ્યુએશન્સ છે અને એ સહન કરી લે છે. સિચ્યુએશન્સ. બરાબર. તો આપણે એકાદું જનરલ સેન્ટેન્સ માતા વિશે આવું લખી નાખ્યું. she can endure. endure એટલે સહન કરવું થાય. endure નો મતલબ શું થાય સાહેબ? ઈ જ નો ખબર હોય સહન કરવું એટલે હું તમારે કેમ લખવું? તો પછી અમુક સ્પેલિંગ, અમુક શબ્દો તો શીખવા પડશે ને. હવે આ લેવલે આવી ગયા છે આપણે 10માં. endure એટલે સાહેબ મને ખબર જ નથી. હવે તમે એમ બોલો, જો એકવાર મેં તમને કહી દીધું સહન કરવું, એ તમે અત્યારે યાદ ન રાખી લ્યો. યાદ ના રાખો તો લખી નાખો, પછી પાકો કરી નાખો. તો એકવાર શબ્દ આવે ને ગમે ઇંગ્લિશમાં નવો, એનો મતલબ તમને ભવિષ્યમાં આવડવો જ જોવે. અત્યારે આવડે કે ના આવડે પછી પાકો કરી નાખવાનો છે. અત્યારે આવડે તો ધી બેસ્ટ. બરાબર. પછી પરીક્ષામાં એન્ડ્રોઇડ શબ્દ આવે ને તમે વિચારો તો અઘરું કહેવાય. સમજાય છે? એકવાર શબ્દ આવ્યો છે ને મતલબ શું છે કે આપણે યાદ રાખી જ નાખવાનો જ ગમે ત્યારે. ઇંગ્લિશ એમ જ આવડે. ગમે ટીચર ઇંગ્લિશ ભણાવતા હોય, હું ભણાવું છું, તો મને ઇંગ્લિશ એન્ડ્યોર નો મતલબ કેમ ખબર છે કે જે તે સમય આવ્યો છે મેં તે કરી નાખ્યો છે, તો અમે પછી કરી નાખ્યો છે જયારે હું 10માં હતો. સમજાય છે? તો નવા નવા શબ્દો તો કરવા જ પડશે. સરવાળા તમે ગણતા હોય તો એક સરવાળા ન આવડી જાય, એટલા માટે સાહેબ જોજો આખું પાનું ભરીને સરવાળા આપે. હવે ગણે જ રાખ, ગણે રાખી, ગણે જ રાખ. તો આપણે ગણે રાખીને તૈયાર આવડે ને. સમજાય? સો સ્પેલિંગ કરતા રહેવાના. she can endure much more situation. ઘણી બધી સિચ્યુએશન છે ને સહન કરી કે. વાત તો સાચી છે. હવે કહે છે કે what is the strength of her kiss? એના કિસ, એના ચુંબનની શું તાકાત છે? તો આપણે લખવું અહીંયા her kiss can heal. એને જે ચુંબન છે માતાનું, her kiss can heal everything. એનું જે કિસ છે એ બધી વસ્તુ, everything ને heal મતલબ કે સાજુ કરી શકે છે. from a broken heart. broken નહીં, broken. Her kiss can heal everything of her children. પેલા આપણે એ લખવાનું ને કોનું બધું આ તો કે એના બાળકનું. બરાબર. of her child. Her kiss can heal everything of her child. એના બાળકનું બધું હરકું કરીએ કે from the broken leg, તૂટેલા પગથી લઈને, from the broken leg to a broken heart. બરાબર છે? to the broken heart. broken heart. તૂટેલા હૃદયથી લઈને તૂટેલા પગ સુધી, તૂટેલા પગથી લઈને તૂટેલા હૃદય સુધી, તૂટેલા પગથી લઈ તૂટેલા હૃદય સુધીનું her kiss can heal everything of a child. એને જે ચાઇલ્ડ, એનું જે બાળક છે એનું બધી વસ્તુ સાજી કરી શકશે. સો આપણે ક્વેશ્ચન શું વાંચ્યો તો કે what is the strength of her kiss? એના ચુંબનમાં શું તાકાત છે? તો આપણે આન્સર લખ્યો. what happens to her lap? તો કે સાહેબ એ અદ્રશ્ય થઈ જાય જ્યારે મમ્મી ઊભા થાય. અને how should her parts be? એના શરીરના અંગો કેવા હોવા જોઈએ? તો મૂવેબલ અને રિપ્લેસેબલ. સો આપણે 3 ક્વેશ્ચન આન્સર લખ્યા અને આની 1, 2, 3, 4 ને 4.5 લાઈન થઈ. તમારે પેજમાં લખો ને એટલે 6 લાઈન ઉપર કન્ટેન્ટ થયું. બરાબર છે? તમારે શોર્ટ નોટ લખવાની કેટલી હોય એની સાઈઝ જોઈ લો. માની લો કે આ તમારું પેજ છે, આખી સપ્લીનું આખું આ પેજ છે. બરાબર? આખું પેજ. તમે શોર્ટ નોટ લખવાનું ચાલુ કરો, અહીંયા હેડિંગ મારી દો એવું લાગે તો. બરાબર છે કે મધર વન્ડરફુલ ક્રિએશન, હેડિંગ મારી જ દો. હેડિંગ મારી જ દો. બરાબર? જો અહીંયા આપણે મારવાનું ભૂલી ગયા છે, આપણે હેડિંગ મારી દઈએ. ચલો હેડિંગ મારી જ દેજો. અત્યારના હું નાનું અમથું મારી દઉં છું કેમ કે તમને પીડીએફ આવે તો એમાં લખેલું રહે. તમે વ્યવસ્થિત હેડિંગ કરી નાખજો. બરાબર? અહીંયા હું લખી નાખું છું મધર અ વન્ડરફુલ ક્રિએશન. કેમ કે આપણને 2 શોર્ટ નોટ માંથી 1 શોર્ટ નોટ લખવાની હોય. એમાં તમે કઈ લખી છે એ ટાઇટલ સાહેબ વાંચે ને તરત ખબર પડી જાય કેવું સારું. તો એટલા માટે આપણે હેડિંગ માર્યું, પછી શોર્ટ નોટ લખીએ છીએ. હા, તો આપણે સમજતા હતા કે હેડિંગ તમે ટાઇટલ મારી દીધું, સારું લાગે પ્રેઝન્ટેશન. પછી તમે શોર્ટ નોટ લખવાનું ચાલુ કરો ને તો આખું પેજ નથી ભરવાનું. એક ફકરો પાડવો હોય તો પાડો, નકર એક ફકરો ભર્યા વગર એ ચાલે. બરાબર? જો અહીંયા સુધીનું લખો એટલે વાત કમ્પ્લીટ. પેજમાં અડધા કરતા ઓછી જગ્યા બધવી જોઈએ.
અહીંયા તમારું અડધું પેજ ફિનિશ થાય છે. તમે ધ્યાનથી જુઓ, અહીંયા તમારું અડધું પેજ ફિનિશ થાય છે. અડધા પેજ પછી સેજ લખવાનું, એટલે આ જે જગ્યા વધી ને એ અડધા કરતા ઓછી જગ્યા હોય. એક પેજની શોર્ટ નોટ નથી લખવાની કે નથી અડધા પેજની લખવાની, અડધા પેજ કરતા સેજ વધુ લખવાની છે. વાત સમજાય? કરીએ કન્ટિન્યુ. ચલો, સો આપણે 3 ક્વેશ્ચન આન્સર લખ્યા, ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ. ચોથો ક્વેશ્ચન છે એ શું કહે છે તો કે હાઉ મેની pairs of hands, કેટલા જોડી હાથ, એન્ડ આઈઝ should she have, કેટલા જોડી હાથ અને આંખ હોવા જોઈએ. સો આપણે લખ્યા ને અહીંયા કે she should have એને હોવું જ જોઈએ, આપણે must have લખીએ, હોવું જ જોઈએ. she must have, બરાબર છે, she must have અથવા she should have પણ લખીએ. she must have 6 pairs of hands, 6 જોડી હાથની હોવી જોઈએ. 6 pairs of hands and હરી 3 pairs of eyes. લાઈન ને ધ્યાનથી જોવો ભાઈ શું લખ્યું છે, ક્યાં હું છીક ખાઈ લઉં. છીક આવી ગઈ છે. she must have 6 pairs of hands, કે ભાઈ આને 6 જોડી માતાને હાથ હોવા જોઈએ અને માતાને 3 જોડી છે આંખ હોવી જોઈએ. એટલે ટોટલ કેટલા જોડી હાથ થયા? 6 જોડી હાથ એટલે કેટલા જોડી હાથ? કમેન્ટ કરો કેટલાને ખબર પડે છે. હા, નકર વર્ષ પૂરું થઈ ગયું ને કઈ ખબર નહીં પડતી હોય. 6 જોડી હાથ એટલે કેટલા જોડી હાથ કહેવાય હે ભાઈ? શું લાગે તમને? અરે વાહ, એક સ્ટુડન્ટે વોલપેપરમાં છે ને એ કમેન્ટ ને આન્સર લખેલો છે. બોલો, મતલબ વોલપેપર ની અંદર રાખેલો છે આ મધર વન્ડરફુલ ક્રિએશન નામની શોર્ટ નોટ નો ફોટો વોલપેપરમાં રાખ્યો છે. વેરી ગુડ ભાઈ, શાબાશ શાબાશ શાબાશ. જો આ માઇન્ડસેટ હોવું જોઈએ, બધું થાય ભાઈ. સરસ, મને બહુ ગમ્યું. રાઠોડ સતીશભાઈ, શાબાશ. યસ, 12 બરાબર છે. હા, હવે મને કહો કે 3 જોડી આંખ, 3 pairs of eye એટલે ટોટલ કેટલી આંખ થઈ? ખબર જ હોય ને ભાઈ, આ તો ખબર જ હોવી જોઈએ. હા, 6. ઓકે, આ તો જસ્ટ ચેક કરતો તો. હા, કોઈ આમ અચાનક નથી જાગ્યો સાહેબ 6 જોડી હાથ એટલે 6 હાથ ને 3 જોડી આંખ. ખબર છે, ખબર છે. ચલા, સો આગળ વધીએ. હવે કઈ છે what would she do without getting irritated? તો એ તો હવે છેલ્લા 2 મુદ્દા બાકી રહ્યા. 2 ના આન્સર લખશું, 3 લાઈન થાય. આપણી શોર્ટ નોટ છે આપણે એક પાનામાં અહીંયા સુધી ભરવાની છે, ભરાય નહીં. સો આપણે લખી નાખીએ ને કે આંખની જોડ હું કામ છે અથવા હાથની જોડ હું કામ છે. 2 માં કંઈક લખી નાખીએ એટલે થોડુંક વધુ કંઈક થાય. આપણે ખબર છે ઓલું કોબી વાળું બધી વસ્તુ, ½ કિલો કેબેજમાં મેનેજ કરીએ કે બરાબર ને, 5 જણાનું ફેમિલી હોય તો એ સો આપણે અહીંયા લખી નાખીએ કે she can manage easily, she can manage easily, એ સરળતાથી મેનેજ કરીએ કે શું? she can manage easily to feed a family of 5 members. 5 જણાના પરિવારને ફીડ મતલબ જમાડવા માટે કેપેબલ છે. she can manage easily to feed a family of 5 members. જો અલગ અલગ શોર્ટ નોટ તમે જ્યારે જ્યારે લખતા હોય અલગ અલગ લાઈન બધી આવતી રહે. કેમ ખબર છે? મૌલિકતા કોને કહેવાય? એને જ કહેવાય. શોર્ટ નોટ નો બેઠો આન્સર ના હોય, બરાબર? બધા સ્ટુડન્ટના આન્સર અલગ અલગ હોય અને છતાં 3 માં 3 બધાને આવી શકે, બરાબર છે? શોર્ટ નોટ નો મતલબ ગુજરાતીમાં થાય ટૂંક નોંધ, અને ટૂંક નોંધ તો વિદ્યાર્થી પોતાની મૌલિકતાથી લખે ને. એના માટે ગોખેલું કન્ટેન્ટ લખો તો ઈ નો ચાલે, ઈ મોઢે જ લખવાનું હોય. સો she can manage easily to feed a family of 5 members. અડધો કિલો કોબીમાં સાહેબ તો કે with half a kilo of cabbage, half a kilo of cabbage. અડધો કિલો કોબીમાં સાહેબ મમ્મી જે છે એ 5 જણાના પરિવારને છે એ વ્યવસ્થિત જમાડી દે. રેડી? she can manage easily to feed a family of 5 members with half a kilo of cabbage. તો આપણે એક સેન્ટેન્સ લખ્યું. હવે પાછા આમાં આવી આપણે શું કહે છે? what would she do without getting irritated? ચીડાયા વગર શું કરીએ કે? તો કે એના બાળક હોય ને, બાળક એનું બાથ મતલબ એને નવડાવી દે, એના બાળકને ફૂડ મતલબ જમાડી દે, એના બાળકને સ્ટડી તો કે સાહેબ
અભ્યાસ કરાવી દે, એના બાળકને રમાડે, બધુંય વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ, ચીડાયા વગર. તો આપણે લખી શકશું અહીંયા શી વુડ, પછી અહીંયા ડુ, એને બદલે આપણે લખશું આપણી વસ્તુ. બરાબર, શી કેન મેનેજ, શી કેન મેનેજ, એના બાળકનું મેનેજ કરી કે શું, શી કેન મેનેજ હર ચાઇલ્ડ્સ બાથ પ્લે, એના બાળકનું એટલે કે હર ચાઇલ્ડ, અને પછી અપોસ્ટ્રોફી એસ એટલે કે એના બાળકનું, નોની નું ના કહેવાય ને. So she can manage her child's, એના બાળકનું પ્લે. એ બધું આડે ઓળું લખો ચાલે, પછી સ્ટડી લખો, પેલા સ્ટડી લખો, પછી પ્લે લખો, પછી બાથ લખો, જેમ લખો એમ હાલે. બરાબર, she can manage her child's play, study, bath, અને ચોથું આપણે શું લખ્યું હતું, play, study, bath અને food. yes, food and food. આ બધું મેનેજ કરે કઈ રીતના, ચીડાઈને, with irritation કે વિધાઉટ એની ઇરિટેશન, તો કે સર વિધાઉટ એની ઇરિટેશન, ચીડાયા વગર આ બધી વસ્તુ મેનેજ કરી શકે. બરાબર છે, આપણે આનો આન્સર લખી નાખ્યો. હવે લાસ્ટ ક્વેશ્ચન નો આન્સર લખીએ ને પછી સમાપન કરીએ એટલે આપણું પેજ અહીંયા સુધીનું ભરાઈ જશે. અડધું પેજ ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયું છે. તમારા બુકમાં જે લખતા હશો એને ખ્યાલ હશે, અડધું પેજ થઈ ગયું હશે. લાસ્ટ પોઈન્ટ કહે છે વોટ ઇઝ ધ ટીયર ફોર. બરાબર, એ આંસુ કેના માટેના છે? તો આપણે લાસ્ટ લાઈન લખી નાખીએ કે the tear in the eyes of the mother, the tear in the eyes, માતાની આંખમાં રહેલું એ આંસુ. tear in the eyes of a mother is for, એ કેના માટેનું હોઈ શકે? તો કે is for joy, ખુશીના આંસુ હોય ક્યારેક, ક્યારેક લોનલીનેસ મતલબ એકલતાના આંસુ હોય, ક્યારેક ડિસઅપોઇન્ટમેન્ટ મતલબ નિરાશાના આંસુ હોય, ક્યારેક ગર્વના આંસુ પણ હોય ને, પ્રાઉડ એટસેટ્રા, આ બધાના આંસુ હોય વગેરેના. બરાબર, the tear in the eyes of a mother is for joy, loneliness, disappointment, proud, etc. બરાબર, હવે ક્વેશ્ચન ના આન્સર ને મૌલિકતા વચ્ચે એડ કરીને આપણું વાત અહીંયા પૂરી નથી થતી. જો સ્ટાર્ટિંગમાં આપણે કેમ પ્રસ્તાવના માટે એક સેન્ટેન્સ લખ્યું હતું, એસે લખતા હોય, પછી વચ્ચે કન્ટેન્ટ આવ્યું. હવે લાસ્ટમાં એક લાઈન સમાપન માટે આપણે લખવાની ને આપણી રીતના, એટલે શોર્ટ નોટ આખી સ્ટોરી વાઇઝ મસ્ત લાગે જ્યારે સર આપણું પેપર ચેક કરે, રીડ કરે ત્યારે. સો એક લાઈન તમને શું લાગે છે આખી શોર્ટ નોટ કમ્પ્લીટ કરી અને માતા વિશે એવું તો શું લખવું જોઈએ? સાહેબ વાંચે ને સાહેબ ને એમ થાય અડધો માર્ક કાપવો નથી, 3 માં 3 આપો. તમને જે મગજમાં વિચાર આવતો દરેક સ્ટુડન્ટની કમેન્ટ વાંચો, ચલો માતા વિશે એક લાઈન લખી દો મસ્ત મજાની ઇંગ્લિશમાં. ચલો, કેમ કે આમાં ગુજરાતીમાં ચાલશે ને. ઇંગ્લિશના પેપર સોલ્યુશન કરાવો સર. યસ, ઇંગ્લિશના પેપર સોલ્યુશન આપણે કરાવવાના છીએ, 5 પેપર સોલ્વ કરાવવાના છીએ. ઇંગ્લિશની જે પેપર સોલ્યુશન બેચ 10 જાન્યુઆરીથી સ્ટાર્ટ થવાની છે એમાં, અને બેચ તમારા બધા માટે ફ્રીમાં છે. બરાબર છે, તમારા સિવાયના કોઈ સ્ટુડન્ટ છે કે જે વિદ્યાપથ 2.0 મતલબ આ બેચમાં નથી, તો એનું કંઈક પેમેન્ટ છે પણ તમારા માટે ફ્રીમાં છે. સો એ આપણે કરાવવાના છીએ અને કરવાના છીએ. બિંદાસ, રિલેક્સ. આના માટે એક સેન્ટેન્સ ફિલહાલ આપી દો. ચલો ચાલો ચાલો ચાલો. A mother can read her child's mind secretly. Good. Mother can, બરાબર, best friend in this world. બરાબર, સરસ. ચલો આ સિવાય પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. શાબાશ ભાઈ, ઘણા બધા સ્ટુડન્ટની ઘણી બધી કમેન્ટ્સ આવી. ગમ્યું મને કે માતા વિશે આજે આપણે એક લાઈન લખવાનો પ્રયત્ન કર્યો. આપણી મૌલિકતાથી આપણી હૃદયની ભાવનાને આપણે વ્યક્ત કરી. બટ શોર્ટ નોટ જ્યારે આપણે કમ્પ્લીટ કરીએ ત્યારે શોર્ટ નોટને અનુસરીને, ચેપ્ટરને અનુસંધાને, according to the chapter, according to the content of the points given to write a short note, we have to write a conclusion according to this. આપણે આના પ્રમાણે કન્ક્લુઝન મતલબ સમાપન લખવું પડશે. સો આ કન્ટેન્ટના આધારે મારે લખવું હોય ને તો હું આવું લખું. જો તમારે જે લખવું હોય તમે લખી શકો ભાઈ, કાંઈ નહીં. મધર કેન ડુ
every little to huge એટલે કે big મોટું, હું big જ લખી દઉં, લ્યો ચલો, little to big. અરે હું એ લાઈન અત્યારના બનાવું છું તમારે જેમ. ચલો, મધર કેન ડુ એવરી લિટલ ટુ બિગ થિંગ્સ ફોર હર ચાઇલ્ડ, ફોર હર ચાઇલ્ડ, સો વી કેન સે ધેટ, આપણે એવું કહી શકીએ કે વી કેન સે ધેટ. મમ્મી જેવું એ નાની વસ્તુથી લઈને મોટી, મતલબ બધું આવી ગયું, નાનામાં નાની વસ્તુથી લઈને મોટામાં મોટી વસ્તુ સુધીનું. બરાબર, તો લખશું મધર કેન ડુ એવરી લિટલ ટુ બિગ થિંગ્સ ફોર હર ચાઇલ્ડ, સો વી કેન સે ધેટ. એટલા માટે આપણે કહી શકીએ, સરજી શું કહી શકીએ, તો કે જે માતા છે, જે મધર છે, is a wonderful creation of God. Mother is a wonderful creation. સાહેબ એકદમ અદ્ભુત સર્જન છે, wonderful creation of the God. બરાબર છે. ચલો, ખ્યાલ આવ્યો કઈ રીતના લખ્યું, સમજાણું? તમે તમારી રીતના મસ્ત લખી શકો, પણ નાનું તો ખાલી લખીને બેસી જાવ કે આઈ લવ માય મધર, મધર ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ, તો એ તો શું થયું, સ્લોગન ટાઈપ થયું. બરાબર, તમારે સેન્ટેન્સ આખું લખવાનું છે. ચલો, આખી શોર્ટ નોટ વ્યવસ્થિત જોઈ લો, જેટલાને સમજાણી હોય કે કઈ રીતના આપણે શોર્ટ નોટ લખી છે. સો મને કમેન્ટમાં એકવાર જોરદાર જુસ્સા સાથે આન્સર જોવો કે નહીં સર સેજ સમજાતું જાય છે, કેમનું થાય છે, મને એકવાર કમેન્ટમાં કહો. ચલો, Painted Painless Learning.